જય હિન્દ મિત્રો, આજે આપણે નવેમ્બર 2023ના કરંટ અફેર્સ વિશે અભ્યાસ કરીશું. પ્રશ્ન પહેલો, દેશના પ્રથમ જીએસટી સુવિધા કેન્દ્રનો પ્રારંભ ક્યાં કરવામાં આવશે? વાપી જિલ્લામાં. નેક્સ્ટ પ્રશ્ન, ઇસરોના વડા ડૉક્ટર સોમનાથના જીવન પર આધારિત પુસ્તક કયું છે? તો નીલાવુ કુડિયા સિંહલ. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં રશિયાએ વિનાશક પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કર્યું, તેનું નામ શું છે? તો બુલાવા. નેક્સ્ટ પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઈમ આઉટ થનાર પ્રથમ ખેલાડી કયો બન્યો છે? તો શ્રીલંકાનો એન્જેલો મેથ્યુસ, જે બાંગ્લાદેશ સામે ટાઈમ આઉટ થનારો પ્રથમ ખેલાડી બન્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, દેશના મુખ્ય માહિતી કમિશનર કોણ બન્યા છે, જેઓ આ પદ પર પહોંચનારા પહેલા દલિત બન્યા છે? તો હરિલાલ સામરિયા. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે કોણ ચૂંટાયા છે? હર્ષદ ત્રિવેદી. નેક્સ્ટ પ્રશ્ન, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ક્રિકેટમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો પંજાબ પ્રથમવાર ચેમ્પિયન બન્યું છે અને બરોડાને હરાવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં DRDO દ્વારા કઈ અત્યાધુનિક મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો પ્રલયનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેની મારક ક્ષમતા 150થી 500 કિલોમીટર સુધી ત્રાટકી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન, 1000 દેહદાન સાથે દેશમાં સૌપ્રથમ જિલ્લો કયો બન્યો છે? તો ગુજરાતનો ભાવનગર જિલ્લો 1000 દેહદાન સાથે સૌપ્રથમ જિલ્લો બન્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, વ્યક્તિ દીઠ ₹5માં બાંધકામ શ્રમિક અને તેમના પરિવારને પૌષ્ટિક ભોજન પૂરું પાડતી યોજનાનું નામ શું છે? તો અન્નપૂર્ણા શ્રમિક અન્નપૂર્ણા યોજના. નેક્સ્ટ પ્રશ્ન, ફૂટબોલ જગતનો સૌથી મોટો બેલેન ડી ઓર એવોર્ડ કોને મળ્યો છે? તો આર્જેન્ટિનાના ખેલાડી લિયોનેલ મેસી અને સ્પેનની એતાના બોનમતીને મળ્યો છે. મેસી આ રેકોર્ડ 8મી વખત વિજેતા બન્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મુંબઈના વાનખેડેમાં સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, 2034નો ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ ક્યાં યોજાશે? તો સાઉદી અરેબિયામાં 2034નો ફૂટબોલ વર્લ્ડ કપ યોજાશે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં ભારતે કયા દેશમાં નવું સૈન્ય મથક બનાવ્યું છે? તો મોરેશિયસમાં બનાવવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, પશ્ચિમ યુરોપીય દેશમાં આવેલ વાવાઝોડાનું નામ શું છે? તો સિયારન વાવાઝોડું આવ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન, ભારતીય વાયુસેનાએ MiG-21 વિમાનો નિવૃત્ત કર્યા છે, તેના બદલે કયા વિમાનો વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે? તો તેજસ Mk1ને સામેલ કરવામાં આવ્યા છે અને MiG-21 વિમાનો 1964માં સામેલ કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ પ્રશ્ન, ભૂટાનના રાજા કે જેઓ તાજેતરમાં 8 દિવસ ભારતની મુલાકાતે આવેલા છે, તેનું નામ શું છે? તો જિગ્મે ખેચર નામગ્યાલ વાંગચુક તેનું નામ છે, જે ભૂટાનના રાજા છે. હવે આપણે 37મી નેશનલ ગેમ્સ જે ગોવામાં રમાણી હતી તેની વિશે ચર્ચા કરીશું. ખાસ યાદ રાખજો કે આ જે નેશનલ ગેમ છે તે ગોવામાં રમાયેલી છે. ગુજરાતની આપણે વાત કરીએ તો 8 ગોલ્ડ, 2 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ, આમ કુલ 31 મેડલ સાથે ગુજરાત આપણું 17મા ક્રમે રહ્યું હતું. મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે રહ્યું હતું, તે 80 ગોલ્ડ. સર્વિસીસ બીજા ક્રમે રહ્યું હતું 66 ગોલ્ડ સાથે. હરિયાણા ત્રીજા ક્રમે રહ્યું હતું 62 ગોલ્ડ સાથે અને ચોથા ક્રમે મધ્યપ્રદેશ અને 5મા ક્રમે કેરળ રહ્યું હતું. હવે આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો કયા દેશમાં ચિકનગુનિયાની પ્રથમ વેક્સિન ઇક્સચીકને મંજૂરી આપવામાં આવી છે? તો ચિકનગુનિયાની રસી અમેરિકા દેશની રસીને મંજૂરી આપવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન, અયોધ્યામાં દીપોત્સવ 2023માં કેટલા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા છે? તો 22.23 લાખ દીપ પ્રગટ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ પ્રશ્ન, અને મોસ્ટ આઈએમપી છે, યુનિફોર્મ સિવિલ કોડ UCC લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય કયું બનશે? તો મિત્રો, આ જે યુનિફોર્મ સિવિલ કોડ જે સૌ પ્રથમ દેશમાં લાગુ કરનારું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બનશે. મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખી લેજો. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશમાં 14 કલાકમાં 800 જેટલા ભૂકંપના આંચકા આવ્યા હતા? તો આઇસલેન્ડ દેશમાં 14 કલાકમાં 800 જેટલા ભૂકંપના આંચકા આવ્યા હતા. આ
મહત્વનો આઈએમપી પ્રશ્ન છે. નેક્સ્ટ પ્રશ્ન, કયા દેશમાં ખરાબ જીવનશૈલીથી થતા રોગો રોકવા માટે જંક ફૂડ કાયદો ઘડવામાં આવ્યો છે, જે વિશ્વમાં આવો કાયદો લાગુ કરનાર પ્રથમ દેશ બન્યો છે? તો કોલંબિયા દેશ આ કાયદો લાગુ કર્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં બંગાળની ખાડીમાં કયું ચક્રવાત સર્જાયું હતું? તો મિથિલી ચક્રવાત સર્જાયું હતું. નેક્સ્ટ પ્રશ્ન, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એસપીજીના ડિરેક્ટર પદે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો આલોક શર્માની નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન, સહારા ગ્રુપના સંસ્થાપક કે જેમનું હાલમાં નિધન થયું છે તેમનું નામ શું છે? સુબ્રતો રોય, જેમનું હાલમાં નિધન થયું છે. નેક્સ્ટ પ્રશ્ન, ઉત્તરાખંડમાં કઈ ટનલમાં 41 મજૂરો ફસાયા હતા? તો સિલક્યારા જે ટનલ હતી જે ઉત્તરકાશી જિલ્લામાં ઉત્તરાખંડમાં આવેલી છે તેમાં 41 મજૂરો ફસાયા હતા અને મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખી લેજો. નેક્સ્ટ પ્રશ્ન, વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? તો ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન બની હતી અને ભારતને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા 6ઠ્ઠી વખત ચેમ્પિયન બની હતી અને ફાઇનલ મેચ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાણી હતી. નેક્સ્ટ પ્રશ્ન, મિસ યુનિવર્સ 2023નો ખિતાબ કઈ યુવતીએ જીત્યો છે? મોસ્ટ આઈએમપી છે. તો નકારાગુઆની શેનિસ પલાસીઓએ આ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે અને નકારાગુઆ દેશની મિસ યુનિવર્સ બનનાર આ પ્રથમ યુવતી છે અને ભારતની શ્વેતા શારદાએ આમાં ભાગ લીધો હતો. નેક્સ્ટ પ્રશ્ન, ધૂમ અને ધૂમ 2 ફિલ્મોના નિર્દેશક કે જેમનું હાલમાં નિધન થયું છે તેમનું નામ શું છે? તો સંજય ગઢવી, જેમનું હાલમાં નિધન થયું છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતની જીડીપી કેટલા ટ્રિલિયન ડોલરને પાર કરી છે? તો 4 ટ્રિલિયન ડોલરને પાર કરી છે અને વિશ્વમાં ચોથા ક્રમે મજબૂત ઇકોનોમી ધરાવે છે. નેક્સ્ટ પ્રશ્ન, પંકજ અડવાણીએ કેટલામી વખત વર્લ્ડ બિલિયર્ડનું ટાઇટલ જીત્યું છે? તો 26મી વખત વર્લ્ડ બિલિયર્ડનું ટાઇટલ જીત્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, 51માં ઇન્ટરનેશનલ એમી એવોર્ડમાં એમી એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો વીરદાસ છે, તેમને એમી એવોર્ડ મળ્યો છે અને એકતા કપૂરને પણ આ એવોર્ડ અગાઉ મળ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન, વૃક્ષો માટે પેન્શન આપનારું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો હરિયાણા રાજ્ય પ્રથમ રાજ્ય બન્યું છે વૃક્ષને માટે પેન્શન આપનારું અને પસંદગી પામેલા વૃક્ષને એક વૃક્ષ દીઠ 2750 રૂપિયા પેન્શન આપવામાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ દરમિયાન ગુજરાતની સ્ટેટ ફિશ તરીકે કઈ માછલીને જાહેર કરવામાં આવી છે? તો ઘોલ માછલીને સ્ટેટ ફિશ તરીકે જાહેર કરવામાં આવી છે, મોસ્ટ આઈએમપી છે. નેક્સ્ટ પ્રશ્ન, નેત્ર રોગ નિષ્ણાત અને પદ્મભૂષણથી સન્માનિત જેમનું હાલમાં નિધન થયું છે તેમનું નામ શું છે? તો ડૉક્ટર એસ બદ્રીનાથ, તેમનું નામ છે. નેક્સ્ટ પ્રશ્ન, માઉન્ટ એવરેસ્ટની સામે 21,500 ફૂટની ઊંચાઈએથી હેલિકોપ્ટરમાંથી કૂદકો મારનારી વિશ્વની પ્રથમ મહિલા કોણ બની છે? તો શીતલ મહાજન, જેણે માઉન્ટ એવરેસ્ટની સામે હેલિકોપ્ટરમાંથી કૂદકો મારનારી પ્રથમ મહિલા બની છે. નેક્સ્ટ પ્રશ્ન, સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ કે જેમનું હાલમાં નિધન થયું છે એ કોણ હતા? તો આપણે બધાને ખબર છે, ફાતિમા બીબી. તેઓ 1989ના ન્યાયમૂર્તિ બન્યા હતા અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ હતા. નેક્સ્ટ પ્રશ્ન, પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન એ પાકિસ્તાન એવોર્ડથી કયા ભારતીય વ્યક્તિને નવાજવામાં આવશે? તો દાઉદી વોહરા સમાજના જે ધર્મગુરુ છે ડૉક્ટર સૈયદ મુફદ્દલ સૈફુદ્દીન સાહેબને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે અને ચોથા ભારતીય બન્યા છે. આ અગાઉ મોરારજીભાઈ દેસાઈ, દિલીપ કુમાર અને અલી ગિલાનીને આ એવોર્ડ મળી ચૂક્યો છે. અત્યારે હાલમાં કુલ 4 વ્યક્તિઓને પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ મળ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, સંઘ કાયા ફાઉન્ડેશન દ્વારા 5મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ ક્યાં યોજાઈ હતી? તો વડનગરમાં યોજાઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા યુદ્ધ વિમાનમાં ઉડાન ભરી હતી? તો તેજસ યુદ્ધ વિમાનમાં ઉડાન ભરી હતી. નેક્સ્ટ પ્રશ્ન, આયર્લેન્ડના સાહિત્યકાર પોલ લિંચને કઈ નવલકથા માટે 2023નું બુકર પારિતોષિક મળ્યું હતું? તો પ્રોફેટ સોંગ માટે તેમને બુકર પારિતોષિક મળ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન, કયા રાજ્યની સરકાર
કેન્સરના દર્દીઓને દર મહિને 3,000 રૂપિયા આપશે? તો હરિયાણા રાજ્યની સરકાર કેન્સરના દર્દીઓને 3,000 આપશે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતની સૌપ્રથમ પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ક્યાં બની રહી છે? તો ભાવનગર હવાઈ મથક પર પાયલટ ટ્રેનિંગ સ્કૂલ બની રહી છે. નેક્સ્ટ પ્રશ્ન, કોન્ફરન્સ ઓફ પાર્ટી COP28ની મિટિંગ ક્યાં યોજાઈ હતી? તો આ મોસ્ટ આઈએમપી છે. તો દુબઈમાં COP28ની મિટિંગ યોજાઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન, બંગાળના અખાતમાં કયું ચક્રવાત ત્રાટકવાની શક્યતા છે? તો માઇસોંગ ચક્રવાત ત્રાટકવાની શક્યતા રહેલી છે. ને હવે આપણે ડિસેમ્બર મહિનાના કરંટ અફેર્સ વિશે અભ્યાસ કરીશું. તો પ્રથમ પ્રશ્ન છે, અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કે જેમનું હાલમાં નિધન થયું છે, તો એનું નામ શું છે? તો કે હેનરી કિસિંજર છે. નેક્સ્ટ પ્રશ્ન, પ્રો કબડ્ડી લીગ PKLની કેટલામી સિઝનનો પ્રારંભ થયો છે? તો 10મી સિઝનનો પ્રારંભ થયો છે. નેક્સ્ટ પ્રશ્ન, ભાઈ બહેન એક જ સેશમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા તેવી વિશ્વમાં પ્રથમ ઘટના બની. તો આ ભારતીય ભાઈ બહેન કોણ છે કે જેઓ ટેસ્ટની રમતમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો પ્રજ્ઞાનંદ અને વૈશાલી જે બંને ભાઈ બહેન છે તેઓ ટેસ્ટમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે અને સગા ભાઈ બહેન છે. નેક્સ્ટ પ્રશ્ન, ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ યર 2023 કયા શબ્દને જાહેર કરવામાં આવ્યો છે? તો રીઝ શબ્દને જાહેર કરવામાં આવ્યો છે. રીઝનો અર્થ થાય છે સ્ટાઇલ, આકર્ષણ અથવા રોમેન્ટિક. નેક્સ્ટ પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌસેના દિવસ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ ક્યાંથી કર્યું છે? તો મહારાષ્ટ્રના સિંધુદુર્ગ ખાતેથી કર્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં મારાપી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો તે કયા દેશમાં આવેલો છે? તો ઇન્ડોનેશિયામાં આવેલો છે. નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ કે જેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તેમનું નામ શું હતું? તો સુખદેવસિંહ ગોગામેડી. નેક્સ્ટ પ્રશ્ન, દેશનું સૌથી સુરક્ષિત શહેર કયું જાહેર કરવામાં આવ્યું છે? તો પશ્ચિમ બંગાળમાં આવેલ તેનું પાટનગર કોલકાતાને સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, સરકારી યુનિવર્સિટીઓ તથા સરકારી કોલેજોને માળખાકીય સુવિધા વધારવાના હેતુથી ગુજરાત સરકાર તરફથી લોકભાગીદારી સામે નવા બાંધકામ અને રિનોવેશન માટે ₹1 કરોડ સુધીની સહાય તથા નવા સાધનો માટે 10 લાખ રૂપિયા સુધીની સહાય કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે? તો સરસ્વતી સન્માન યોજના અંતર્ગત આપવામાં આવે છે. અને આમાં 50% લોકભાગીદારીથી લેવામાં આવે છે અને 50% રકમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપાની જીત અને તેલંગાણામાં કોંગ્રેસની જીત થઈ છે અને મિઝોરમમાં ZPMની જીત થઈ છે. ZPMનું પૂરું નામ ઝોરમ પીપલ મૂવમેન્ટ છે. નેક્સ્ટ પ્રશ્ન, યુનેસ્કો દ્વારા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસો એટલે કે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ જાહેર કરવામાં આવ્યો છે. આ ગરબા એ ભારતનો કેટલામો અમૂર્ત સાંસ્કૃતિક વારસો બન્યો છે? તો 15મા નંબરનો સાંસ્કૃતિક વારસો બન્યો છે. અને યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું આંતરરાષ્ટ્રીય સંમેલન જે ભરાયું હતું તે બોત્સવાના શહેરમાં યોજાયું હતું. આપણે વાત જાણીએ કે અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ભારતની અન્ય કઈ કઈ પરંપરાઓ સામેલ થઈ છે? તો વૈદિક મંત્રોચ્ચાર, રામલીલા, કટિયટ્ટમ, સંસ્કૃત નાટ્ય પરંપરા, રમન ગઢવાલની પરંપરાગત નાટ્ય પરંપરા, મૂડિયેટ્ટુ કેરળનું નૃત્ય, કાલબેલિયા રાજસ્થાન, સાઉ નૃત્ય ઓડિશાનું, લદ્દાખના બૌદ્ધ સાધુઓનો મંત્રોચ્ચાર, સંકીર્તન મણિપુરનું ગાન, પંજાબની પિત્તળના વાસણ બનાવવાની પદ્ધતિ, યોગ પરંપરા, નવરોઝનો તહેવાર, કુંભ મેળો અને દુર્ગા પૂજા જે પશ્ચિમ બંગાળની છે. આ 14 સાંસ્કૃતિક વારસામાં સામેલ હતા અને 15મું આપણું ગરબાને સામેલ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યસભામાં પર્યાવરણ મંત્રીની માહિતી મુજબ ગુજરાતમાં 2 વર્ષમાં કેટલા સિંહના મૃત્યુ થયા છે? તો 397 સિંહના મૃત્યુ થયા છે અને 5 વર્ષમાં 10.53% અકુદરતી મૃત્યુ થયા છે. નેક્સ્ટ પ્રશ્ન,
દેશના પ્રથમ પાર્શ્વનાથ મંદિરનું નિર્માણ ક્યાં થઈ રહ્યું છે? તો ગુજરાતના પાનવા ગામે થઈ રહ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં ગૂગલે AI ટેકનોલોજીનું નવું મોડલ રજૂ કર્યું, તેનું નામ શું છે? તો જેમિનાઈ. નેક્સ્ટ પ્રશ્ન, જમ્મુ કાશ્મીર અનામત સુધારા બિલ 2023 અને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ 2023 લોકસભામાંથી પસાર થયું, તો તેમાં શું હતું? તો જમ્મુમાં 37 બેઠકોમાંથી વધારીને 43 કરાઈ છે અને કાશ્મીરની જે 46 બેઠકો છે તેની 47 થઈ ગઈ છે વધારીને. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં જે ચૂંટણી થઈ તેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો વિષ્ણુદેવ રાય છત્તીસગઢના મુખ્યમંત્રી બન્યા છે. મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મોહન યાદવ છે, તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. તેલંગાણાના નવા મુખ્યમંત્રી કોણ બનશે? તો રેવંત રેડ્ડી, જેઓ તેલંગાણાના નવા મુખ્યમંત્રી બન્યા છે. અને પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કર્યું છે અને આ પેરા ગેમ્સ દિલ્હીમાં રમાણી હતી. નેક્સ્ટ પ્રશ્ન, રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો ભજનલાલ શર્મા. નેક્સ્ટ પ્રશ્ન, COP28 જળવાયુ સંમેલન કયા વર્ષ સુધીમાં કાર્બન ઉત્સર્જનને 43% સુધી ઘટાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે? તો 2023 સુધીમાં અને વર્ષ 2035 સુધીમાં 60% સુધી ઘટાડવાની યોજના રહેલી છે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં આવેલું વાવાઝોડાનું નામ શું છે? તો જાસ્પર. નેક્સ્ટ પ્રશ્ન, ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર આ વર્ષે કોને આપવામાં આવશે? મોસ્ટ આઈએમપી છે, તો આર્જેન્ટિનામાં જન્મેલા અને પિયાનો વાદક અને કંડક્ટર ડેનિયલ બરેનબોઇમ અને પેલેસ્ટિયનના જે શાંતિ કાર્યકર છે અલી અવાદને આ જે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવશે. ડેનિયલ બરેનબોઇમ અને પેલેસ્ટાઇન શાંતિકર અલી અવાદને આપવામાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતે બનાવેલી વિશ્વની પહેલી પોર્ટેબલ હોસ્પિટલનું નામ શું છે? તો આરોગ્ય મૈત્રી ક્યુબ જે પોર્ટેબલ હોસ્પિટલ છે વિશ્વની સૌથી પ્રથમ છે, એટલે ખાસ યાદ રાખી લેજો. નેક્સ્ટ પ્રશ્ન, વિજ્ઞાનીઓની આંતરરાષ્ટ્રીય ટીમે હીરા જેવી સખતાઈ ધરાવતા સંયોજનની શોધ કરી છે, તેનું નામ શું રાખવામાં આવ્યું છે? તો કાર્બન નાઇટ્રાઇડ. આ મોસ્ટ આઈએમપી છે, વિજ્ઞાનનો કરંટ અફેર્સનો નવો પ્રશ્ન છે, ખાસ યાદ રાખી લેજો. નેક્સ્ટ પ્રશ્ન, ભારતની મહિલા ક્રિકેટ ટીમે કયા દેશની ટીમને હરાવી ટેસ્ટ ઇતિહાસની સૌથી મોટી જીત નોંધાવી છે? તો ઇંગ્લેન્ડને હરાવી અને 347 રનથી હરાવ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે વિશ્વમાં પહેલીવાર ગાયના ગોબરના ઇંધણથી રોકેટ લોન્ચ કર્યું છે? તો જાપાન દેશે, જે વિશ્વમાં પહેલીવાર છે, મોસ્ટ આઈએમપી છે. નેક્સ્ટ પ્રશ્ન, વિજય હજારે ટ્રોફી જે 50 ઓવરની મેચમાં કઈ ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની? તો હરિયાણા ટીમ ચેમ્પિયન બની છે અને રાજસ્થાનને હરાવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, ઓમાનના સુલતાન જેઓ ભારતની મુલાકાતે આવેલા છે તેનું નામ શું છે? હેથમ બિન તારિક તેનું નામ છે. નેક્સ્ટ પ્રશ્ન, દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક યુનિવર્સિટી ક્યાં બનશે? તો વાપીમાં બનશે અને આ દેશની સૌપ્રથમ છે, એટલે મોસ્ટ આઈએમપી છે. આપણી ગુજરાતની પણ છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત રાજ્યની સોલાર આધારિત પ્રથમ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? મોસ્ટ આઈએમપી છે, તો કચ્છ જિલ્લાના શક્તિબેટ ખાતે કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન, દિલ્હીમાં આયોજિત ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ગુજરાતે કેટલા મેડલ જીત્યા છે? તો 57 મેડલ અને તેમાં 15 ગોલ્ડ, 22 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ છે. ગુજરાત ચોથા સ્થાને રહ્યું હતું. હરિયાણા 105 મેડલ જીતી અને ચેમ્પિયન બન્યું હતું પ્રથમ સ્થાને. 40 ગોલ્ડ જીત્યા હતા. 32 રાજ્યોના કુલ 1450 ખેલાડીઓએ આ રમતમાં ભાગ લીધો હતો. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાનું સૌથી મોટું મેડિટેશન સેન્ટર સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો વારાણસીમાં જે મેડિટેશન સેન્ટર છે વારાણસીમાં ઉદ્ઘાટન કર્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, વિજ્ઞાન ભારતી અને ગુજરાત સરકારના ઉપક્રમે ભારતીય વિજ્ઞાન સંમેલન 2023નું આયોજન ક્યાં
યોજાશે? તો ગુજરાતમાં સાયન્સ સિટી અમદાવાદ ખાતે, અને તેની થીમ ભારત કા વિકાસ, ભારતીય મૂલ્યોं और नव प्रवर्तन के साथ। નેક્સ્ટ પ્રશ્ન, આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો છે? તો ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક, અને કોલકાતાએ 24.75 કરોડમાં ખરીદ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન, 5 વર્ષમાં કેટલી કલાકૃતિઓ વિદેશમાંથી ભારત પરત લાવવામાં આવી છે? તો ટોટલ 314. તેમાં 263 અમેરિકાથી, 35 ઓસ્ટ્રેલિયાથી, 15 બ્રિટનથી અને 1 ઇટાલીથી પરત લાવવામાં આવી છે. ટોટલ 314 કલાકૃતિઓ પરત લાવવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન, 150 વર્ષ જૂના કાયદાને સ્થાને 3 નવા ક્રિમિનલ બિલને લોકસભાએ મંજૂરી આપવામાં આવી છે. તો આ બિલ ક્યાંક છે? તો 1860માં બનેલા ઇન્ડિયન પિનલ કોડના સ્થાને હવે ભારતીય ન્યાય સંહિતા 2023 નવું નામ આપવામાં આવ્યું છે. અને 1898માં જે CRPC છે તેના સ્થાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેનું નવું નામ છે. 1872નું જે ઇન્ડિયન એવિડન્સ એક્ટ છે તેના સ્થાને ભારતીય સાક્ષ્ય સંહિતા તેનું નવું નામ આપવામાં આવ્યું છે, અને લોકસભાએ મંજૂરી આપી દીધી છે. નેક્સ્ટ પ્રશ્ન, વાઇબ્રન્ટ સમિટ ગુજરાત જે 2024ની થીમ શું છે? અને આ 10મું સંસ્કરણ છે. ગેટ ટુ ધ ફ્યુચર તેની થીમ આપવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન, સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો કવિ વિનોદ જોશીની પસંદગી કરવામાં આવી છે. તેમના પ્રબંધ કાવ્ય શેરંદ્રી માટે પસંદગી કરવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન, DRDOએ એક સ્થળેથી એક સાથે 4 મિસાઇલ રવાના કરી અને હવામાં આવી રહેલા 4 ટાર્ગેટને તોડી પાડ્યા. આવું કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. તો આ મિસાઇલનું નામ શું છે? તો આકાશ મિસાઇલ, જે એક સાથે 4 ટાર્ગેટને તોડી નાખ્યા હતા. નેક્સ્ટ પ્રશ્ન, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કોને મળશે? તો બેડમિન્ટન ખેલાડી સાત્વિક સાઈરાજ અને રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને, તથા ક્રિકેટર જે મોહમ્મદ શામીની સાથે કુલ 26 રમતવીરો છે તેમને અર્જુન એવોર્ડ મળશે. નેક્સ્ટ પ્રશ્ન, પ્રજાસત્તાક દિવસ 2024ના મુખ્ય અતિથિ કોણ આવશે? તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુએલ મેક્રોન છે તેઓ પધારવાના છે. નેક્સ્ટ પ્રશ્ન, દરિયામાં 300 ફૂટ નીચે સબમરીનથી દ્વારકાના દર્શન થશે. આ માટે ગુજરાત સરકારે ભારત સરકારની કઈ કંપની સાથે સમજૂતી કરી છે? તો મઝગાંવ ડોકયાર્ડની સાથે સમજૂતી કરી છે. અને સૌપ્રથમ સબમરીનથી દર્શન કરવા માટે આપણા ગુજરાતના દ્વારકામાં દર્શન કરવામાં આવશે. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. નેક્સ્ટ પ્રશ્ન, 25 ડિસેમ્બરને ગુડ ગવર્નન્સ ડે એટલે કે સુશાસન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીનો તેદી 25મી ડિસેમ્બરે જન્મજયંતિ છે. નેક્સ્ટ પ્રશ્ન, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0નો શુભારંભ ક્યાંથી કરાવ્યો હતો? રાજકોટ જિલ્લાથી કરાવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન, કેન્સરથી પીડાતી મહિલાઓ માટે લાઈફ સપોર્ટ વાન મેમોગ્રાફી વાનનો રાજ્યમાં પ્રથમવાર ક્યાંથી પ્રારંભ કરવામાં આવ્યો હતો? તો પાલનપુરમાંથી કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં તાજેતરમાં ભારતીય નૌસેનામાં સ્વદેશી જહાજનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું નામ શું છે? તો પ્રોજેક્ટ 15B હેઠળનું INS ઇમ્ફાલને ભારતીય નૌસેનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. DMDK પક્ષના સ્થાપક અને તમિલના અભિનેતા જેમનું તાજેતરમાં નિધન થયું છે તેમનું નામ શું છે? તો વિજયકાંત, જેઓ DMDKના સ્થાપક છે અને તમિલ અભિનેતા છે. તાજેતરમાં ભારત સરકાર, ઉલ્ફા અને અસમ સરકાર વચ્ચે શાંતિ કરાર કરવામાં આવ્યા હતા. આ ઉલ્ફા જે છે તેનું નામ શું છે? તો યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ, આ તેનું નામ છે ઉલ્ફાનું. નેક્સ્ટ પ્રશ્ન, CISFના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો IPS નીના સિંહની નિમણૂક કરવામાં આવી છે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લેજો મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર કેટલામાં ફ્લાયઓવર શોનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખુલ્લો મૂક્યો છે, ઉદ્ઘાટન કર્યું છે? તો 11મા ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો છે. નેક્સ્ટ પ્રશ્ન,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આ એરપોર્ટનું નામ શું છે? તો મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ રાખવામાં આવ્યું છે, જે અયોધ્યા એરપોર્ટ છે. અને અયોધ્યા ધામ જંકશન રેલવેનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન, કાંકરજમાં વિશ્વ વિક્રમી સિંહણ રાજમાતાની પ્રતિમા સ્થપાઈ છે અને આ સિંહણે 19 વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું, જે સૌથી લાંબુ જીવનાર સિંહણ હતી. જય હિન્દ મિત્રો. હવે આપણે જોઈશું જાન્યુઆરી 2024ના કરંટ અફેર્સના પ્રશ્નો. કેન્દ્ર સરકારે 16મા નાણાં પંચના ચેરમેન કોને બનાવ્યા છે? તો અરવિંદ પનગડિયાને બનાવવામાં આવ્યા છે 16મા નાણાં પંચના અધ્યક્ષ. નેક્સ્ટ પ્રશ્ન, સ્વર્ણિમ ગુજરાત મુખ્યમંત્રી યોજના કયા વર્ષ સુધી લંબાવવામાં આવી છે? તો 2026-27 સુધી. અને હાલમાં જે આપણે અધિકારીઓ છે તે કોણ છે? CDS હાલના કોણ છે? અનિલ ચૌહાણ છે. સૌપ્રથમ બિપિન રાવત હતા. હવે જે સેના પ્રમુખ છે તે કોણ છે? જનરલ મનોજ પાંડે છે. વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી છે. અને નેવીના ચીફ એડમિરલ હરિકુમાર છે. નેક્સ્ટ પ્રશ્ન, 44મા સપ્તક વાર્ષિક સંગીત સમારોહનો પ્રારંભ ક્યાં થયો છે? તો અમદાવાદમાં LD આર્ટ્સ કોલેજ ખાતે થયો છે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં ઇસરોએ એક્સપોસેટ નામનું મિશન આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કર્યું છે. આ મિશનનું કાર્ય શું છે? તો આ જે એક્સપોસેટ જે મિશન છે તેનું કાર્ય બ્લેક હોલ, ગેલેક્સી અને ન્યુટ્રોન સ્ટાર્સનો અભ્યાસ કરશે. અને ભારત પોલીમિલિટરી સેટેલાઇટ મિશન લોન્ચ કરનારો અમેરિકા બાદ બીજો દેશ બન્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં ડેવિડ વોર્નરે વન ડે ક્રિકેટ માટે નિવૃત્તિની જાહેરાત કરી છે, તે કયા દેશનો છે? તો ઓસ્ટ્રેલિયા દેશનો છે. નેક્સ્ટ પ્રશ્ન, વિશ્વમાં ભારતનો પાસપોર્ટ કેટલામા ક્રમે છે? તો 66મા ક્રમે ભારતનો પાસપોર્ટ છે. UAEનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી પ્રથમ નંબરે છે. નેક્સ્ટ પ્રશ્ન, કેન્દ્ર સરકારના અંદાજ મુજબ 2022-23માં ભારતનો GDP 7.2 રહ્યો હતો. તો કેન્દ્ર સરકાર અનુસાર જે 2023-24 ચાલુ વર્ષમાં GDP કેટલો રહેવાનો અંદાજ રહેલો છે? તો 7.3% રહેવાનો અંદાજ છે. નેક્સ્ટ પ્રશ્ન, અંતરિક્ષ માટે પૃથ્વી યોજના ભારત કયા દેશ સાથે MOU કરશે? તો મોરેશિયસની સાથે MOU કરશે અંતરિક્ષ માટે પૃથ્વી યોજના માટે. અને ફૂલ ઓઇલની ખરીદી માટે ગુયાના સાથે MOU કરશે. નેક્સ્ટ પ્રશ્ન, રાજસ્થાનના રણમાં ભારત અને સંયુક્ત આરબ અમીરાત UAE યુદ્ધ અભ્યાસ થયો. તો આ અભ્યાસનું નામ શું આપવામાં આવ્યું છે? તો ડેઝર્ટ સાયક્લોન નામ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 17 વખત બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યો છે? તો ચેતેશ્વર પૂજારા, જેણે 17 વખત બેવડી સદી ફટકારી છે. નેક્સ્ટ પ્રશ્ન, ઓડિશાની મયુરભંજની રેડ ચટણીને GI ટેગ આપવામાં આવ્યો છે. આ ચટણી શેમાંથી બને છે? તો લાલ કીડીઓમાંથી બનાવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, બાંગ્લાદેશની શેખ હસીનાએ સતત કેટલામી વાર ચૂંટાઈ અને ઇતિહાસ સર્જ્યો છે? તો સતત 5મી વખત ચૂંટાઈ છે. તેમના પક્ષનું નામ આવામી લીગ છે. 299 બેઠકોમાંથી 216 બેઠકો તેને જીતી લીધી છે. નેક્સ્ટ પ્રશ્ન, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તાજેતરમાં કયા શબ્દને આંતરરાષ્ટ્રીય સૂચિમાં સામેલ કરવામાં આવ્યો છે? તો આયુષ શબ્દને આંતરરાષ્ટ્રીય સૂચિમાં સામેલ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2023 કોને મળ્યો છે? તો બેડમિન્ટન ખેલાડીઓ સાત્વિક સાઈરાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને આપવામાં આવ્યો છે. અને દેશના 26 એથ્લીટ્સ અને પેરા એથ્લીટ્સને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં કેટલામી વાઇબ્રન્ટ સમિટ ગુજરાત 2024 મનાવવામાં આવી છે? તો આ જે 10મી વાઇબ્રન્ટ સમિટ છે અને 2003માં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ પ્રશ્ન, ફ્રાન્સના નવા વડાપ્રધાન કોણ બન્યા છે? તો ગેબ્રિયલ અટલ, જેઓ ફ્રાન્સના નવા વડાપ્રધાન બન્યા છે અને ફ્રાન્સના સૌથી નાની વયના વડાપ્રધાન બન્યા છે. નેક્સ્ટ પ્રશ્ન, ફ્લાવર શોના
કેટલા મીટર સ્ટ્રક્ચરને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે? તો 221 મીટર લંબાઈ ધરાવતા સ્ટ્રક્ચરને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, વાઇબ્રન્ટમાં ગતિશક્તિ સ્ટેટ પોર્ટલનું લોન્ચિંગ કરનાર ગુજરાત દેશનું કેટલામું રાજ્ય બન્યું છે? તો પ્રથમ રાજ્ય બન્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, અદાણી ડિફેન્સે બનાવેલું ક્યુ ડ્રોન નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે? તો દ્રષ્ટિ 10 નામનું ડ્રોન છે તે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 1 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં દેશના સ્વચ્છ શહેરમાં કયા 2 શહેર પ્રથમ નંબરે છે? તો ઇન્દોર અને આપણું સુરત જે પ્રથમ નંબરે છે. અને સ્વચ્છ રાજ્યોની કેટેગરીમાં મહારાષ્ટ્ર રાજ્ય પ્રથમ ક્રમે છે, અમદાવાદ 15મા ક્રમે છે અને ઇન્દોરને છે સતત 7મી વખત પ્રથમ ક્રમ મળ્યો છે. હવે આપણે વાત કરીએ કે 1 લાખ કરતાં ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં મહારાષ્ટ્રનું સાસવડ ગામ છે શહેર છે તે પ્રથમ ક્રમે છે અને 88 સ્વચ્છ ગંગા શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે વારાણસી રહેલું છે. નેક્સ્ટ પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયા પરનો દેશનો સૌથી લાંબો પુલ ખુલ્લો મૂક્યો. આ પુલની લંબાઈ કેટલી છે? 21.8 કિલોમીટર છે અને તેનું નામ અટલ સેતુ છે. તે મુંબઈના શિવડી તથા સેટેલાઇટ ટાઉન નવી મુંબઈ નાહવા સેવાને જોડતો 6 લેન માર્ગ છે. નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં હવે પોલીસ વિરુદ્ધ કોઈપણ ફરિયાદ કયા નંબર પરથી કરી શકાશે? તો 14449 નંબર ઉપર પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી શકાશે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં DRDOએ આકાશ એનજી મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું છે? તો ઓડિશાના સાંદીપુર ખાતેથી આકાશ એનજી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, તાઇવાનના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો લાઈ સિંગ તાઇવાનના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. નેક્સ્ટ પ્રશ્ન, કિરાના ઘરાનાના શાસ્ત્રીય ગાયિકા જેમનું હાલમાં નિધન થયું છે તેમનું નામ શું છે? મોસ્ટ આઈએમપી છે પ્રભા અત્રે. તેમનું નામ છે 1990માં પદ્મશ્રી, 2002માં પદ્મભૂષણ અને 2022માં પદ્મ વિભૂષણ એવોર્ડથી તેઓ સન્માનિત થયા હતા. નેક્સ્ટ પ્રશ્ન, કેસર કેરી પછી ગુજરાતના કયા ફળને જીઆઈ ટેગ મળ્યો છે? તો કચ્છી ખારેકને જીઆઈ ટેગ મળ્યો છે. આ મોસ્ટ આઈએમપી છે. નેક્સ્ટ પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સીમા શુલ્ક અપ્રત્યક્ષ કરવેરો તથા નાર્કોટિક્સ એકેડમી નાસિનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો પાલ સમુદ્રમમાં કર્યું છે. PM જનમનનું ફૂલ ફોર્મ શું છે? તો પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન. PM જનમનનું ફૂલ ફોર્મ રહેલું છે. નેક્સ્ટ પ્રશ્ન, ફિફાનો શ્રેષ્ઠ ફૂટબોલર કોણ બન્યો છે? તો આર્જેન્ટિનાનો ખેલાડી લિયોનેલ મેસી સતત બીજા વર્ષે શ્રેષ્ઠ ફૂટબોલર બન્યો છે. અને વિમેન્સમાં સ્પેનની એતાના બોનમાતી જે વિમેન્સ ફિમેલની કેટેગરીમાં શ્રેષ્ઠ ફૂટબોલર બની છે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા સ્થળેથી 2800 વર્ષ જૂના પ્રાચીન માનવ વસવાટના અવશેષો મળ્યા હતા? તો વડનગરમાંથી. નેક્સ્ટ પ્રશ્ન, અંડર 19 ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ ક્યાં રમાઈ રહ્યો છે? તો સાઉથ આફ્રિકામાં રમાઈ રહ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, અયોધ્યા રામ મંદિર વિશે આપણે અભ્યાસ કરીશું. મંદિરનું સ્થાપત્ય છે તે નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તેમનું ભૂમિપૂજન 5 ઓગસ્ટ 2020ના દિવસે થયું હતું અને પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના દિવસે થઈ હતી. મંદિરની પહોળાઈ 250 ફૂટ છે. મંદિરની ઊંચાઈ 161 ફૂટ. મંદિરની લંબાઈ 380 ફૂટ. કુલ 70 એકરમાં ફેલાયેલું છે. મંદિરનો વિસ્તાર 2.77 એકર છે. આ મંદિરમાં 3 માળ છે. મંડપની વાત કરીએ તો 5 મંડપ આવેલા છે. 392 પિલ્લર છે. 44 દરવાજા, 32 પગથિયા છે અને નેપાળની ગંડકી નદીમાંથી 6 કરોડ વર્ષ જૂના શાલિગ્રામ પથ્થર મંગાવીને તેમાંથી ભગવાન શ્રીરામની મૂર્તિઓ બનાવાઈ છે. અને રામલલ્લાની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજ છે. રામલલ્લાની મૂર્તિનું નામકરણ બાલક રામ રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, અયોધ્યાથી પરત ફર્યા બાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 કરોડ ઘરમાં સોલાર પેનલ લગાવવાની કઈ યોજનાની જાહેરાત કરી હતી? તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના. નેક્સ્ટ પ્રશ્ન, ફરીથી IPL સ્પોન્સરશિપ કયા જૂથે ખરીદી છે? તો ટાટા જૂથે ખરીદી છે. નેક્સ્ટ પ્રશ્ન, લગ્ન પ્રસંગે અનુસૂચિત જનજાતિની કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે? તો 12,000 રૂપિયા આપવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં બ્રિટનમાં આવેલું વિનાશક વાવાઝોડું કયું હતું? તો ઈશા. નેક્સ્ટ પ્રશ્ન, બિહારના પૂર્વ મુખ્યમંત્રી, સામાજિક ન્યાયના પ્રણેતા અને લોકનેતા જેમને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તેમનું નામ શું છે? તો કર્પૂરી ઠાકુર મોસ્ટ IMP છે. તેઓ જનનાયક તરીકે પ્રખ્યાત હતા અને 1971માં બિહારના મુખ્યમંત્રી બન્યા હતા. નેક્સ્ટ પ્રશ્ન, BCCIએ એવોર્ડ વર્ષ 2023 માટે પોલી ઉમરીગર પુરુષ ક્રિકેટ ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો છે BCCIનો? તો શુભમન ગિલે જીત્યો છે. અને દીપ્તિ શર્મા 2022-23નો જીતી છે. 2019-20ની સિઝનની મહિલા ક્રિકેટનો એવોર્ડ તેમને જીત્યો છે. અને ફારૂક એન્જિનિયર અને રવિ શાસ્ત્રીને BCCI લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, 26મી જાન્યુઆરીએ આ વર્ષે કેટલામો પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવ્યો છે? તો 75મો પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, આ વર્ષે પ્રજાસત્તાક દિનના મુખ્ય અતિથિ કોણ હતા? તો ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોન હતા. નેક્સ્ટ પ્રશ્ન, 75મા પ્રજાસત્તાક પર્વ રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો જૂનાગઢમાં કરવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન, કેન્દ્ર સરકારની પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. 5 લોકોને પદ્મ વિભૂષણ દેવામાં આવશે, 17ને પદ્મભૂષણ અને 110 પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. કુલ 132 મહાનુભાવોને પદ્મ એવોર્ડ આપવામાં આવશે. તેમાં 8 ગુજરાતીઓને પણ પદ્મ પુરસ્કાર મળશે. તેમાં તેજસ પટેલને મેડિસિન માટે, રઘુવીર ચૌધરીને સાહિત્ય માટે, યજદી ઇટાલિયાને મેડિસિન માટે, સ્વર્ગસ્થ હરીશ નાયકને સાહિત્ય માટે, ડૉક્ટર દયાલ પરમારને મેડિસિન માટે, જગદીશ ત્રિવેદીને કળા માટે, કુંદન વ્યાસને પત્રકારત્વ ક્ષેત્રે અને કિરણ વ્યાસને યોગ ક્ષેત્રે પદ્મ પુરસ્કારો આપવામાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ઓવરઓલ કેટલામી વખત ICC એવોર્ડ જીત્યો હતો? તો કે 10મી વખત. આ વર્ષે વન ડે ક્રિકેટ ઓફ ધ એવોર્ડનો પણ જીત્યો હતો. અને ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ ક્રિકેટ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન, મધ્યપ્રદેશમાં ચિત્તા માટે કયું અભયારણ્ય બનશે? તો ગાંધી સાગર અભયારણ્ય બનાવવામાં આવશે. મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ કહેવામાં આવે છે. તો આ મધ્યપ્રદેશમાં ચિત્તા માટે ગાંધીસાગર અભયારણ્ય બનાવવામાં આવશે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સ્કોર્પિયન સબમરીન અને H-125 સિંગલ એન્જિન હેલિકોપ્ટર બનાવવા માટેનો કરાર કર્યો છે? તો ફ્રાન્સ દેશ સાથે. નેક્સ્ટ પ્રશ્ન, દેશની પ્રથમ ગર્ભનિરોધક ગોળી સહેલીની શોધ કરનાર પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કે જેમનું હાલમાં નિધન થયું છે તેમનું નામ શું છે? તો ડૉક્ટર નિત્યાનંદ. નેક્સ્ટ પ્રશ્ન, નીતિશ કુમાર બિહારના કેટલામી વાર મુખ્યમંત્રી બન્યા છે? તો 9મી વખત મુખ્યમંત્રી બન્યા છે. નેક્સ્ટ પ્રશ્ન, ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ ઓસ્ટ્રેલિયન ઓપન સિંગલ્સ ટેનિસ કોણે જીત્યું છે? તો ઇટાલીના જેનિમ સિનરે પ્રથમ ઇટાલિયન ખેલાડી બન્યો છે અને મેદવેદેવને હરાવ્યો છે. નેક્સ્ટ પ્રશ્ન, 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન અને વિશ્વ રક્તપિત્ત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, પ્રજાસત્તાક દિને નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કઈ થીમ આધારિત ટેબ્લોની પીપલ્સ ચોઇસ એવોર્ડની કેટેગરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે? તો ધોરડો, જે ઘોરડો કચ્છમાં આવેલું છે તેનું ધોરડો વર્લ્ડ ટુરિઝમ વિલેજ છે તે પીપલ ચોઇસ કેટેગરીમાં પ્રથમ ક્રમે રહ્યું છે. નેક્સ્ટ પ્રશ્ન, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ રિપોર્ટ અનુસાર ભ્રષ્ટાચારની બાબતમાં વિશ્વના 180 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે? તો ભારત 93મા ક્રમે છે. કુલ 180 દેશમાંથી 93મા ક્રમે છે. અને સૌથી ઓછો ભ્રષ્ટાચાર ડેનમાર્કમાં
થાય છે, પ્રથમ રેન્ક ઉપર છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર સોમાલિયામાં થાય છે, તેનો રેન્ક 180મો રહેલો છે. નેક્સ્ટ પ્રશ્ન, ભારતના રોહન બોપન્નાએ 43 વર્ષની ઉંમરે પ્રથમવાર ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ જીત્યું છે અને મેથ્યુ એબડન સાથે ડબલ્સમાં પ્રથમવાર રોહન બોપન્નાએ 43 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યું છે. તો આ હતા મિત્રો નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીના કરંટ અફેર્સના પ્રશ્નો. ફરીથી આપણે મળશું. જય હિન્દ મિત્રો.